સોમનાથ અને અહીંયા તમને મહાદેવના દર્શન કરાવવું અને ગંગેશ્વરથી વિયાય છીએ પહેલાં સોમનાથ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહી. જો તમે રમકડાની દુકાનો ને બધું એવું છે હોય. જો તમે બધા સ્ટોલ નાખી દીધા છે અને અહીંયા જો તમે સાધુ સંતો આવે અને અહીંયા પણ બધું થઈ ગયું છે. આ મિત્રો છે મેન ગેટ. તમે કહો પેલા સોમનાથ મહાદેવ. તમે આ છે મંદિર મહાદેવનું. તમે અને સોમવારે તો ફૂલ અહીંયા ટ્રાફિક હોય અને એટલે અમે આડા દિવસે આવ્યા છીએ. હરખા દર્શન થાય સોમનાથ મહાદેવ. તમને પણ દર્શન કરાવી એકવી હરખા. અને સોમવાર હોય ત્યારે હરખા દર્શન ન થાય એટલે અત્યારે આવ્યા છીએ. અંદર દર્શન કરવા જો ફોન અલાઉ થશે તો તમને પણ દર્શન કરાવી દઈશ. તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો. अलग पर्स माने હેલો યુટ્યુબ ફેમિલી, આપણે પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી દીધા છે. અને સરસ મજાના દર્શન થઈ ગયા છે આડા દિવસે. અને સોમવારે તો અહીંયા ટ્રાફિક જ એટલું હોય, દર્શન કરવાનો મેળ જ કાંઈ ન આવે એટલે મજાના સરસ મજાના દર્શન પણ થઈ ગયા છે અને તમને પણ કરાવી દીધા છે. આ જો તમે એક નંબર લોકેશન છે, કાંઈ ઘટે નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. અમારા ભાણભાઈ જો બૂટ પહેરવા મળ્યા છે તો આપણે કીધું બ્લોગ ચાલુ કરી દઈએ. અને હવે આપણે જવાનું છે ઉપર, જ્યાં માતાજીનું એક મંદિર આવ્યું છે. સરસ મજાની જગ્યા ના કરેલી છે તો ચાલો ત્યાં જઈએ હવે. ને જો બધા કેવા બેઠા છે. ભાણભાઈ બૂટ પહેરે છે અમારા મિત્રો. જાવી છીએ ઉપર અને ઉપર પગથિયા બની ગયા છે. અને ઓળખોરે તો હું આવ્યો ત્યારે પગથિયા નતા અને હલખેરે પગથિયા બની ગયા છે. તમે જોવો ઉપરથી બધો નજારો બતાય. અને આ સેલ્ફી પોઈન્ટ છે ને ઉપર જઈને દર્શન તમને કરો. ઉપર બધી જો આ રીતની જગ્યા છે. ઉપર હિંચકા ખાવાનું એવું છે બધું. હમણાંથી તો આ કાંઈ હતું જ નહીં, પણ હમણાં બનાવી નાખ્યું છે બધું. અને અહીંયા તો અદ્ભુત નજારો છે, કાંઈ ઘટે ને. જુઓ તમે સરસ મજાનું. અને હવે જાવી છીએ નીચે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. અને આવી ગયા છે મેળામાં. અને કેમ કે આ બધું તો અત્યારે બંધ છે, સોમવારે શરૂ થાય. અને અહીંયા પણ સગડોળ આવી ગયા છે. તમે જો હુડકી છે અને એવું બધું છે બધું અહીંયા પણ મજા આવે એવું છે. સોમવારે ગળદી હોય પણ મજા આવે, પણ અહીંયા દર્શન કરવાની ન મજા આવે કે ફૂલ ટ્રાફિક હોય એટલે. અને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી મને જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. અને વ્લોગમાં બીજા વ્લોગમાં મળે.